નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, એક મિત્રનો પ્રશ્ન છે કે મેં ખેતીની જમીન આજથી 10-12 વર્ષ પહેલા ખરીદેલી અને ખેતીની જમીનની અંદર જેટલા પણ અરજદારો હતા તેમને બધાએ જ મને સાઇન કરીને આપી છે અને પછીથી મારા નામે જમીન થઈ ગઈ છે. પરંતુ અત્યારે 10-12 વર્ષ પછી એક વ્યક્તિ આવ્યા છે અને તે એવું કહે છે કે જે જમીન તમે ખરીદી છે તેની અંદર મેં પણ માલિકી હક ધરાવું છું, પરંતુ કોઈ કારણસર 7/12 ની અંદર મારું નામ લખવાનું રહી ગયું છે, એટલે મારું નામ 7/12 ની અંદર ચડાવેલ નથી, પરંતુ એ જે જમીન છે તેનો ઓરિજિનલ માલિક હું પણ છું. તો હવે મારે શું કરવું જોઈએ? તો દર્શક મિત્રો, આનો જવાબ એ છે કે સૌથી પહેલા તો તમને એ જણાવું કે જે તે સમયે જમીનનું ખરીદ વેચાણ થયું હોય તે સમયે જેટલા પણ અરજદાર હોય, એટલે જો 7/12 ની અંદર જેટલા પણ અરજદાર હોય એ બધા જો સંમતિ આપે અને તમને એ જે જમીન છે વેચવામાં આવેલ હોય, તો જે વેચાણ દસ્તાવેજ વખતે 7/12 ની અંદર જેટલા પણ નામ હોય એ બધાની સંમતિ હોવી એ આવશ્યક છે. જો તેની અંદર 10 નામ હોય અથવા 12 નામ હોય અથવા 15 નામ હોય, પણ 7/12 ની અંદર જેટલી પણ વ્યક્તિઓ છે તે દરેકે દરેક વ્યક્તિએ વેચાણ દસ્તાવેજ વખતે જો તેમની સંમતિ આપી હોય અને તેમને સાઇન કરી હોય, તો પછી તમે ઓરિજિનલ તે વ્યક્તિના જે તમે જમીન ખરીદી છે અને જે વ્યક્તિઓ તમને જમીન વેચી છે એ તમારો કાનૂની રીતે તમારું ખરીદ વેચાણ થયું ગણાય. એટલે જે જમીન તમે ખરીદી છે એ જમીનના તમે ઓરિજિનલ માલિક થઈ ગયા કહેવાઓ. હવે રહી વાત જે વ્યક્તિ છે કે જે કહેવા માંગે છે કે જે જમીન તમે ખરીદી છે એના માલિકી હક મારી પાસે પણ છે, પરંતુ કોઈ કારણસર મારું 7/12 ની અંદર નામ નથી. તો દર્શક મિત્રો, જે વ્યક્તિએ આ સવાલ ઉઠાવ્યો છે તેની પાસે જે સમયે જમીનનું ખરીદ વેચાણ થયું તે ખરીદ વેચાણના 3 વર્ષની અંદર એ વ્યક્તિએ જે તે વાંધો હમણાં ઉઠાવ્યો છે એ વાંધો તેમને તે સમયગાળા દરમિયાન ઉઠાવવાની જરૂર હતી. અને જેટલા પણ જમીનની અંદર જેટલા અરજદારોના નામ છે એમને તો બધાએ સાઇન કરીને તમને આપ્યું છે. હવે કોઈ વ્યક્તિ ગમે ત્યારે એવું કહે કે 7/12 ની અંદર નામ મારું નથી પણ હું પણ તેનો અરજદાર છું, તો તેની સાબિતી શું? બરાબર, જેટલા વ્યક્તિઓ અરજદારની તરીકે જે 7/12 ની અંદર નામ ધરાવે છે એ લોકોનો સાબિતી છે કે એ લોકો માલિકી હક ધરાવે છે અને તે જ લોકોએ જે તે સમયે જમીનનું ખરીદ વેચાણ થયું, જ્યારે વેચાણ દસ્તાવેજ થયો ત્યારે તેમણે સંમતિ આપેલી છે. તો જે વ્યક્તિ ખરેખરમાં જો એ જમીનની અંદર માલિકી હક ધરાવે છે અને 7/12 ની અંદર નામ નથી ધરાવતા, તો તેવી વ્યક્તિએ સૌથી પહેલા તો સિવિલ કોર્ટની અંદર જઈને તેમના જે પણ રાઇટ્સ છે, તેમના જે અધિકાર છે એ પ્રસ્થાપિત કરવાના રહેશે. એટલે કે જે વાત એ અહીંયા અત્યારે 10-12 વર્ષ પછી કહી રહ્યા છે કે આ જમીનનો માલિક હું પણ છું, પરંતુ મારું 7/12 ની અંદર નામ નથી, તો તેવી વ્યક્તિએ સૌથી પહેલા કોર્ટની અંદર એ સાબિતી આપવી પડશે કે આ જે જમીનનું ખરીદ વેચાણ થઈ ગયું છે તે વ્યક્તિનો અંદર મારો પણ એટલો જ અધિકાર છે. પરંતુ દર્શક મિત્રો, દરેક વસ્તુની સમય મર્યાદા નિશ્ચિત હોય છે. તો જે તે સમયે ખરીદ વેચાણ થયું હોય જમીનનું તેના 3 વર્ષની અંદર આ વ્યક્તિએ જે તે એમનો પ્રશ્ન છે તેમને રજૂઆત કરવાની જરૂર હોય છે. એટલે દર્શક મિત્રો, જ્યારે એ જે વ્યક્તિ છે એ જો કોર્ટની અંદર પણ જશે તેમ છતાં પણ જે વ્યક્તિએ એ ખેતીની જમીન ખરીદી છે તેને જે કોર્ટ છે તેનું રક્ષણ પ્રાપ્ત થશે. કારણ કે 7/12 ની અંદર જેટલા પણ અરજદારો છે બધાએ સહી કરી આપી છે અને જે તે ખરીદ વેચાણ થયું છે એ ગેરકાનૂની રીતે નથી થયું, લીગલી થયેલું છે. એટલે જે વ્યક્તિએ જમીન ખરીદી છે એ વ્યક્તિ ઓરિજિનલ માલિક ગણાશે. અને જે વ્યક્તિ એવું કહી રહી છે કે આ જમીનની અંદર મારો પણ અધિકાર છે, તો એ વ્યક્તિનો એક તો એનો જે સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયો છે, કેમ કે 10-12 વર્ષ થવા આવ્યા છે. 3 વર્ષનો સમયગાળો હોય છે વધુમાં વધુ કે એની અંદર એમને જે તે એમનો પોતાનો આ જે પ્રશ્ન છે એ ઉઠાવવાની જરૂર હતી. એટલે તેઓ સૌથી પહેલાં તો એ જાગૃત પોતે જ નથી અને આટલા બધા વર્ષ સુધી તે કરતા હતા શું, એવો પણ કોર્ટ પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે જો જે પણ મિત્રએ મને પ્રશ્ન કર્યો છે કે આ રીતની મારે સમસ્યા છે, તો તમને સૌથી પહેલાં જણાવી દઉં કે જે તે વ્યક્તિએ સવાલ ઉઠાવ્યો છે એ વ્યક્તિ કોર્ટમાં પણ જશે,
તેમ છતાં પણ તમે જે તમારી ખેતીની જમીનનું વેચાણ દસ્તાવેજ કરીને તમે ખરીદેલ છે તેના તમે ઓરિજિનલ માલિક રહેશો અને કોર્ટનું પણ તમને સંરક્ષણ મળવા પાત્ર રહેશે. કારણ કે 7/12ની અંદર રહેલી જેટલી પણ વ્યક્તિ છે એ દરેક વ્યક્તિએ તમને સાઇન કરીને આપેલી છે, એટલે પ્રૂફ છે કે જે તે વ્યક્તિ પાસેથી તમે જે જમીન છે તેને ખરીદેલ છે. એટલે જે વ્યક્તિએ સવાલ ઉઠાવ્યો છે એ એમનો પ્રશ્ન છે કે હવે કોર્ટ એમને શું જવાબ આપશે. તો દર્શક મિત્રો, જો તમે કોઈ પણ પ્રકારની ખેતીની જમીન ખરીદો છો અથવા કોઈ અન્ય પણ કોઈ પણ પ્રકારની મિલકત ખરીદો છો તો ભવિષ્યમાં આવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઉદ્ભવે તેની સંપૂર્ણપણે તકેદારી રાખવા વિનંતી છે. જો 7/12ની અંદર જેટલા પણ નામ છે એ ભલે તમને સાઇન કરી આપે, પરંતુ તેમ છતાં પણ તેમની આગળની પેઢી શું છે અને આની અંદર બીજાના કોઈના નામ નથી અને કોઈ આ રીતનો પ્રશ્ન ભવિષ્યમાં ન ઉદ્ભવે તે માટે એવી કોઈ વ્યક્તિ છે કે જેનું 7/12ની અંદર નામ નથી પણ તેમનો એ જમીન પર અધિકાર હોય તો એવી પણ તમારે જે તે સમયે જમીનનું ખરીદ વેચાણ કરો છો ત્યારે તેની પણ તપાસ કરી લેવી એ આવશ્યક છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.